ચાલો તાણ આપણે લાસ્ટમાં છેલ્લે જે રાસાયણિક પ્રક્રિયા રાસાયણિક ગતિકી શાસ્ત્રમાં આપણે અમુક દાખલા જોયા હતા કે જેમાં પ્રથમ પ્રક્રિયા ઉપર આધારિત દાખલાનો અભ્યાસ કર્યો હતો. એમાં આપણે તમને વાત કરી હતી કે બે મોસ્ટ આઈએમપી દાખલા છે કે જે હું તમને આજે શીખવાડું છું, બરાબર. અને એ સાથે આપણે આ ચેપ્ટરનો ભાગ પૂરો થાય છે. હા, અર્હેનિયસનું સમીકરણ આપણા અભ્યાસક્રમમાં કાઢી નાખ્યું છે, પણ સમીકરણ તમને શીખવાડી અને એના દાખલા લઈ લેશે. એક પ્રક્રિયા આપી છે. પ્રક્રિયા છે કે N2O5માંથી ટ્વાઇસ NO2 અને 1/2 O2 મળે છે. આ પ્રક્રિયા તો કેવા ક્રમની કહેલી છે? N=1 ક્રમની આપણને કહેવામાં આવેલી છે, બરાબર. N=1 ક્રમની પ્રક્રિયા છે. હવે આ પ્રક્રિયાનો આપણને શું આપેલું છે? તો ભાઈ અહીંયા એમ કીધું છે કે પ્રક્રિયાનો વેગ અચળાંક k = 5 × 10⁻⁴. N2O5ની શરૂઆતની સાંદ્રતા 0.30 મોલર આપી છે અને શું શોધવાનું કહે છે? તો જુઓ, પ્રક્રિયા વેગ શોધવાનો, T½ શોધવાનો, 80% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય શોધવાનો અને 40 મિનિટના અંતે N2O5 અને NO2ની સાંદ્રતા શોધવાનું કહેવામાં આવેલું છે. હવે સૌથી પહેલાં તો આપણે શું શોધી નાખીએ? પહેલું સ્ટેપ કે ભાઈ પ્રક્રિયાનો વેગ. તો એ વેગ આપણે ભણી ગયા શરૂઆતમાં કે કોઈ પણ પ્રક્રિયાનો વેગ કોના સંદર્ભમાં હોય મિત્રો? તો પ્રક્રિયકની સાંદ્રતાના સંદર્ભમાં હોય. અને આપણને પ્રક્રિયકની સાંદ્રતા આપેલી છે, તો એના સંદર્ભમાં પ્રક્રિયાનો વેગ બરાબર સૂત્ર શું થશે? વેગ અચળાંક ઇન્ટુ N2O5ની સાંદ્રતા. કોઈ પણ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયકની સાંદ્રતા સાથે સમપ્રમાણમાં હોય છે, બરાબર. સમપ્રમાણનું ચલનનું ચિહ્ન દૂર કરો એટલે વેગ અચળાંક k આવે છે. ચલો, વેગ અચળાંક kનું મૂલ્ય તો આપેલું છે. કેટલું છે? 5 × 10⁻⁴. અને N2O5ની સાંદ્રતા કેટલી આપી છે? 0.30 મોલર. તો ધેરફોર પ્રક્રિયાનો વેગ બરાબર, તો વેગ બરાબર મૂલ્ય શું થશે? 3 × 15 એટલે 1.5 × 10⁻⁵ મોલર. ચલો, આ શું મળી ગયો? પ્રક્રિયાનો વેગ મળી ગયો. હવે શું કહે છે કે પ્રક્રિયાનો T½ શોધવો છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા કીધી છે, N=1 ક્રમ. તો 1 ક્રમની પ્રક્રિયા માટે T½ નું સૂત્ર શું થશે? તો 0.693/k. ચલો, ધેરફોર 0.693 ચલો, kનું મૂલ્ય કેટલું છે? 5 × 10⁻⁴. ચલો, સાદરૂપ આપીએ તો આપણને સાદરૂપ કેટલું મળશે? ચલો, સાદરૂપ 0.693/5 10 = 0.1386, બરાબર. 0.1386 અને 10⁻⁴ ઉપર જાય એટલે 4. તો ધેરફોર પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય કેટલો મળશે? 1386 મિનિટ મળશે, બરાબર. 1386 મિનિટ આપણને શું મળે છે? પ્રક્રિયાનો અર્ધ આયુષ્ય સમય આપણને પ્રાપ્ત થાય છે. ક્લિયર? ખ્યાલ આવી ગયો તમને? બરાબર. હા, સોરી, આપણે સેકન્ડમાં શોધ્યું કહેવાય, સેકન્ડમાં એકમ આવશે. હવે જુઓ, હવે ત્રીજું સ્ટેપ શું શોધવાનું કીધું છે કે 80% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય શોધવાનું કીધું છે. ચલો, 80% પ્રક્રિયા પૂર્ણ થાય તો એ વખતે આપણી પાસે શું હોવું જોઈએ? તો સાંદ્રતાના મૂલ્યો હોવા જોઈએ, બરાબર. તો એની માટે અહીંયા આપણે સ્ટેપ કરીએ કે ભાઈ ત્રીજું સ્ટેપ કે 80% પ્રક્રિયા પૂર્ણ થવાનો
સમય એટલે કે ટી શોધવાનું છે. ચલો ટી શોધવા માટે આપણે શું જોઈશે? તો સાંદ્રતા N2O5ની 0 સમયની સાંદ્રતા કેટલી છે? 0.30 મોલર. ચલો આ આપણને આપેલું છે રકમમાં. શરૂઆતની પ્રારંભિક ટી બરાબર 0 સમયની સાંદ્રતા કેટલી છે? 0.30 મોલર આપેલી છે. હવે આપણે શોધવાની શું છે કે N2O5ની ટી સમયે સાંદ્રતા શું કરવાની છે? શોધવાની છે. ચલો એ સાંદ્રતા શોધવા માટે આપણે પદ મૂકીશું. તો પદ આવશે કે અહીંયા પદ મુકાશે કે ભાઈ 80% પ્રક્રિયા પૂર્ણ થાય ને એટલે આવું પદ આવશે કે ભાઈ 100% લેખે પ્રક્રિયા 80 જેટલી પૂરી થાય. બરાબર? તો ટકા 100 લેખે ગણાય તો 100 લેખે કેટલી પ્રક્રિયા પૂર્ણ થાય છે? 80 જેટલી. તો ધેરફોર શરૂઆતની સાંદ્રતા કેટલી છે? 0.30 મોલર લેખે પ્રક્રિયા કેટલી પૂર્ણ થાય? તો 0.30 ગુણ્યા 80 ભાગ્યા 100 એટલે કેટલો મળશે? 0.24 મોલર. બરાબર? તો 0.24 મોલર આનો અર્થ શું થયો કે 80% પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય શોધવાનો છે. તો 80% લેખે એટલે કે 100 લેખે 80 મોલર જેટલી પ્રક્રિયા પૂર્ણ થાય. બરાબર? અંતે સાંદ્રતા તો 0.30 મોલર શરૂઆતની હોય ત્યારે કેટલી સાંદ્રતા રહેશે બાકી? તો 0.24 મોલર બાકી રહેશે. હવે એના આધારે આપણને શું મળશે કે ભાઈ બાકી રહેલ N2O5ની ટી સમયની સાંદ્રતા એટલે પ્રારંભિક 0.30 અંતિમ 0.24 તો કેટલી મળશે? 0.06 મોલર. ચલો તો આપણને ટી સમયની સાંદ્રતા કેટલી મળી ગઈ? 0.06 મોલર મળી ગઈ. ક્લિયર? હવે આપણે પ્રથમ ક્રમની પ્રક્રિયાનો K બરાબર સૂત્ર આપણે જાણીએ છીએ. બરાબર? તો K બરાબર 2.303/T ઇન્ટુ log સાંદ્રતા R0 અપોન સાંદ્રતા RT. બરાબર? ધેરફોર ટી શોધવાનો છે તો કરતા કરીએ 2.303 ભાગ્યા ચલો કેનું મૂલ્ય 5 ગુણ્યા 10⁻⁴ ઇન્ટુ log ચલો કેટલી મળશે? તો 0.30 ભાગ્યા 0.06. ધેરફોર ટી બરાબર સાદુરૂપ આપીએ તો 2.303 ગુણ્યા ચલો આટલાનું સાદુરૂપ શું થશે? log 5 મળશે ભાગ્યા 5 ગુણ્યા 10⁻⁴. ચલો 2.303 log 5 કેટલો? 0.6990 ભાગ્યા 5 ગુણ્યા 10⁻⁴. તો સાદુરૂપ આપીએ ચલો 2.303 ગુણ્યા 0.6990 ઇક્વલ ડિવાઇડ 5 ધેન ઇક્વલ આટલું એટલે 10⁴ ચડી જાઓ એટલે કેટલું મળશે? 3219.5 સેકન્ડ. બરાબર? કેટલા સેકન્ડ મળ્યો? 3219.5 સેકન્ડ આપણને શું મળે છે? 80% પ્રક્રિયા પૂર્ણ થાય એના અંતે આપણને સમય આટલો લાગતો હોય છે. ચલો છેલ્લું પદ શોધીએ. તો છેલ્લું પદ રકમમાં શું કહે છે કે 40 મિનિટને અંતે N2O5ની સાંદ્રતા અને NO2ની સાંદ્રતા શોધવી છે કે ભાઈ સમય કેટલો છે? 40 મિનિટ ને અંતે આપણે પહેલાં કોની શોધી નાખીએ? N2O5ની સાંદ્રતા શોધવાની છે. ચલો આ શોધવા માટે T બરાબર
આપણે કે બરાબર તો મૂલ્ય આપ્યું છે, ચલો સૂત્ર મુકાશે કે બરાબર 2.303 બાય ટી ઇન્ટુ લોગ શું આવશે, સાંદ્રતા R0 બાય સાંદ્રતા RT. એટલે આપણે શોધવાનું શું છે, સાંદ્રતા RT શોધવાની છે, બરાબર. કેમ કે R0 તો પ્રારંભિક સાંદ્રતા રકમમાં આપી છે, 0.30 મોલર આપી દીધી છે આપણને. તો હવે સાદરૂપ આપવા માટે મૂલ્યો મૂકી દઈએ, 5 ગુણ્યા 10⁻⁴ બરાબર 2.303 બાય ટી 3219.5 ઇન્ટુ આપણે ટી બરાબર 40 મિનિટ છે ને, એટલે 40 ગુણ્યા 60 સેકન્ડમાં ફેરવવું પડશે, અને લોગ ચલો સાંદ્રતા R0 એટલે 0.30 ભાગ્યા સાંદ્રતા RT. ચલો સાદરૂપ આપીએ, 5 ગુણ્યા 10⁻⁴ 6 ચોક 2400 ગુણાકારમાં જાય ભાગ્યા 2.303 ભાગાકારમાં. અહીંયા સાદરૂપ આપો, લોગ 0.30 માઇનસ લોગ RT બરાબર. શું કર્યું, 40 ગુણ્યા 60 અહીંયા આવે 2400 થાય, 2.303 ભાગાકારમાં ગયો, અને એના બરાબર લોગ 0.30 માઇનસ લોગ RT થશે. હવે આપણે સાદરૂપ આપવું છે, આનું આખું મૂલ્ય મળશે તો ગણતરી કરતા 0.5210 મળે છે. ધેરફોર આનું મૂલ્ય કેટલું મળ્યું, 0.5210 મળ્યું. આખું સાદરૂપ આપતા કોના બરાબર મળે છે, તો લોગ 0.30 એટલે એને આપણે ફેરવી નાખીએ, લોગ 30 વત્તા લોગ 10⁻² અને માઇનસ લોગ RT. ચલો સાદરૂપ આપો, 0.5210 લોગ 30નું મૂલ્ય કેટલું થશે, 1.4771 માઇનસ 2 માઇનસ લોગ RT. સાદરૂપ આપીએ, 0.5210 બરાબર આનું સાદરૂપ તો માઇનસ કેટલું મળશે, તો 0.4771 માઇનસ 2 then equal માઇનસ 0.5229 માઇનસ લોગ RT. ચલો સાદરૂપમાં ખ્યાલ આવી ગયો, ખાલી બાદબાકી છે, લોગનું મૂલ્ય મૂક્યું અને બાદબાકી કરી. હવે આ 0.5220 છે, 10 છે, આ બાજુ માઇનસવાળું પદ એની સાથે આવે, કોના બરાબર થશે, માઇનસ લોગ RT બરાબર. ધેરફોર લોગ RT બરાબર, ચલો આનું સાદરૂપ આપણે તો માઇનસ 0.5210 જેની કોણ, ચલો 1.0439 પણ કેવો આવશે, માઇનસ 1.0439. ચલો ખ્યાલ આવી ગયો, કેમ કે આનું સાદરૂપ પ્લસ આવે પણ આ માઇનસ ચિહ્ન એને મળે એટલે માઇનસ થશે. હવે એન્ટીલોગ લઈ લઈએ, તો RT બરાબર એન્ટીલોગ કોનો, માઇનસ 1.0439. હવે મેં તમને એન્ટીલોગમાં શીખવાડ્યું છે, બરાબર. આપણે 11 સાયન્સમાં શીખવાડ્યું કે માઇનસ સંખ્યાનો એન્ટીલોગ મળે નહીં. તો આપણે શું કરીશું, આ જે 0.0439 છે ને એને 2માંથી બાદ કરી દઈશું, એટલે મૂલ્ય મળશે માઇનસ 1. સાદરૂપ આપતા આપણને મળે 9561 બરાબર. આ મેં તમને શીખવાડ્યું છે 11 સાયન્સમાં, એટલે આમાં બહુ શીખવાડતો નથી. તો હવે એન્ટીલોગ શોધી શકીએ, કોનો મળશે, 2 બાર બરાબર, 2માંથી બાદ કરતાં મળીને
તો નવો દશાંશ સ્થળ કેટલો મળ્યો? 0.9561. નવું દશાંશ સ્થળ મળ્યું આ રહ્યું. ચલો 0.95 એ 1નો એન્ટીલોગ, તો 0.95 એ એન્ટીલોગ 6 એ 1, એનો એન્ટીલોગ મળશે 9038 એટલે 9.038 અને ગુણ્યા 10⁻². આ મળી ગયો ટી સમયના અંતે એટલે કે 40 મિનિટના અંતે N2O5ની સાંદ્રતા મળે છે. બરાબર. હવે એ ઘટાડો થાય તો ધેરફોર 40 મિનિટને અંતે N2O5ની સાંદ્રતામાં થતો ઘટાડો, તો ઘટાડો કેટલો થશે? 0.30 બરાબર. આ રહ્યું 10⁻² અંદર લઈ જઈએ એટલે બરાબર. 10⁻² અંદર લઈ જાઓ એટલે આટલું મળે. તો 0.30માંથી બાદ કરીએ તો કેટલું મળશે? 0.2096 એટલે 0.21 મોલર. તો ધેરફોર N2O5ની 40 મિનિટના અંતે સાંદ્રતા કેટલી મળે છે? 0.21 મોલર મળે છે. બરાબર. હવે NO2ની સાંદ્રતા શોધીએ. ધેરફોર NO2ની સાંદ્રતા બરાબર 2 ગુણ્યા શું થશે? 0.21. કેમ કે NO2 શું છે? નિપજ છે. એટલે જ્યારે પણ પ્રક્રિયામાં સંતુલન સ્થપાય, પ્રક્રિયા પૂર્ણ થાય તો જેટલો ઘટાડો પ્રક્રિયકની સાંદ્રતામાં થયો હોય એટલો જ વધારો નિપજોની સાંદ્રતામાં થાય. તો N2O5ની સાંદ્રતા 0.21 મોલર ઘટે તો NO2ની સાંદ્રતા 0.21 મોલર વધે. હવે સમીકરણમાં ટ્વાઇસ NO2 છે એટલે 2 વડે તમારે ગુણી દેવાના એટલે આપણને મૂલ્ય કેટલું મળશે? 0.42 મોલર આપણને પ્રાપ્ત થાય છે. બરાબર. તો અહીંયા 40 મિનિટના અંતે આપણને NO2ની સાંદ્રતાનું મૂલ્ય આટલું પ્રાપ્ત થાય છે. ક્લિયર? ચલો હવે ત્યાર પછી તમારા સ્વાધ્યાયની અંદર એક દાખલો આપેલો છે. બરાબર. કેન્દ્રીય સ્ફોટનની પ્રક્રિયાવાળો એક દાખલો આપ્યો છે. એ દાખલો આપણે તમારા સ્વાધ્યાયની અંદર આપેલો છે. દાખલા નંબર છે 4.17. બરાબર. સ્વાધ્યાયનો દાખલો છે 4.17 નંબરનો દાખલો સ્વાધ્યાયનો. બરાબર. શું કહે છે કે કેન્દ્રીય સ્ફોટન દરમિયાન સ્ટ્રોન્શિયમ 90 પ્રાપ્ત થાય છે. બરાબર. જેનો અર્ધ આયુષ્ય સમય એટલે T½ 28.1 વર્ષ આપેલો છે. બરાબર. રકમમાં જુઓ, વાંચી લેજો, આપેલો છે. હવે એમ કહે છે કે એ સમયે એક બાળકનો જન્મ થયો છે તો એના હાડકામાં 1 માઇક્રોગ્રામ, બરાબર, કેટલા ગ્રામ છે? 1 માઇક્રોગ્રામ છે. 1 માઇક્રોગ્રામ એટલે એને કહેવાય 10⁻6 ગ્રામ. બરાબર. ગ્રામમાં કન્વર્ટ કરી નાખવાનું. તો 1 માઇક્રોગ્રામ એટલે 10⁻6 ગ્રામ શું છે? સ્ટ્રોન્શિયમ શોષાય છે. કેલ્શિયમની જગ્યાએ એના હાડકામાં સ્ટ્રોન્શિયમ શોષાય છે. તો એમ કહે છે કે 10 વર્ષના અંતે બાળકના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ હશે અને 60 વર્ષના અંતે બાળકના શરીરમાં કેટલું સ્ટ્રોન્શિયમ હશે. આ મૂલ્ય આપણે શોધવાનું છે. એટલે કે T બરાબર 10 વર્ષ અને T બરાબર 60 વર્ષ ને અંતે કોની સાંદ્રતા શોધવાની છે? સ્ટ્રોન્શિયમની સાંદ્રતા શોધવાની કહેલી છે. કેટલું સ્ટ્રોન્શિયમ એના શરીરમાં પડ્યું હશે એ આપણે શોધવાનું છે. ચલો આ શોધવા માટે જો તમને ટૂંકમાં હિટ સમજાવું. શું કરવાનું કે સૌથી પહેલાં
T1 હાફ આપ્યો છે, એની ઉપરથી કે શોધી નાખો. તો કે બરાબર 0.693 ભાગ્યા T1 હાફ એટલે 28.1, 0.693 ભાગ્યા 28.1 ધ્યાન ઇક્વલ 0.2466 બરાબર. આટલો કે મળે છે. હવે પહેલું લઈ લઈએ, પહેલું સ્ટેપ કે ટી બરાબર કેટલા વર્ષને અંતે? 10 વર્ષને અંતે. તો જો ટી બરાબર 10 વર્ષને અંતે એ વખતે શરૂઆતમાં સ્ટ્રોન્શિયમની સાંદ્રતા કેટલી છે? તો રકમમાં આપી 10⁻6 ગ્રામ આપી છે. 1 માઇક્રોગ્રામ એટલે 10⁻6 ગ્રામ. અને ટી સમયને અંતે એ સ્ટ્રોન્શિયમનું પ્રમાણ કેટલું છે એ ગ્રામમાં આપણે શોધવાનું છે. તો સૂત્ર બનશે કે બરાબર તો કે બરાબર 2.303/t ઇન્ટુ log સાંદ્રતા R0/RT. ચલો કે બરાબર મૂલ્ય કેટલું છે શોધી નાખ્યું આપણે, 0.02466. હવે ટી એટલે 10 વર્ષ, એ ગુણાકારમાં જશે બરાબર. 10 વર્ષ આપણે શું કરીશું? ગુણાકારમાં લઈ જઈશું અને ભાગ્યા 2.303. આ સાદરૂપ તમને ખ્યાલ આવી ગયો છે કે સાથે ટી ગુણાકારમાં ગયો, 2.303 નીચે આવ્યો અને ટીનું મૂલ્ય કેટલું છે? 10 વર્ષ છે. હવે એના બરાબર log R0 એટલે 10⁻6 અને માઇનસ log RT બરાબર. ચલો આનું સાદરૂપ આપીએ, ગુણ્યા 10 ધ્યાન ઇક્વલ ભાગ્યા 2.303 ધ્યાન ઇક્વલ. ચલો મૂલ્ય મળે છે 0.10708 બરાબર. ચલો આનું સાદરૂપ 10⁻6 એટલે -6 આગળ આવશે અને માઇનસ log RT. એમાં log 10 1 થઈ જાય એટલે લખતો નથી. ચલો 6 આ બાજુ આવે એટલે 6.10708 બરાબર. તો વત્તા 6 ધ્યાન ઇક્વલ 6.10708 કોના બરાબર? માઇનસ log RT બરાબર. તો ધેરફોર log RT બરાબર, તો સૂત્ર કિંમત થશે -6.1070 બરાબર. 8ને લેવાની જરૂર નથી. તો ધેરફોર RT બરાબર એન્ટી-log -6.1070. ચલો 0.1070 માઇનસમાં સંખ્યા છે એટલે આપણે શામાં લાવીશું? 12માં. 6 કરતાં મોટું કોણ? 7. માઇનસ ચિહ્ન ઉપર જતું રહે બરાબર. 6 કરતાં મોટી સંખ્યા 7 અને આ માઇનસ ચિહ્ન એના મથાળા ઉપર જતું રહ્યું. હવે 7માંથી આ 0.1070 બાદ કરો તો 7 - 0.1070 તો 0.893 આ નવું મૂલ્ય મળ્યું. હવે આપણે શું કરીએ? એન્ટી-log જોઈ લઈએ. તો એન્ટી-log થશે, એન્ટી-log કોનો? 0.89 તો 0.89 7816 એટલે 7.816 ગુણ્યા 10⁻7 ગ્રામ બરાબર. આ શું મળી ગયું? કે ટી બરાબર 10 વર્ષને અંતે આટલું સ્ટ્રોન્શિયમ બાળકના શરીરમાં પડ્યું રહે છે. ક્લિયર બરાબર. હવે જુઓ, હવે તમારે બીજું સ્ટેપ શોધવાનું કે ટી બરાબર 60 વર્ષને અંતે કેટલું પડ્યું ને? તો 60 વર્ષને અંતે એ તમારે શોધવાનું છે, જે તમારે જાતે ટ્રાય કરવાનું છે. 60 વર્ષને અંતે તો ઝડપથી ગણતરી કરી નાખીએ. ટી બરાબર અહીંયા 60 મૂકી દો તો 0.02466 ગુણ્યા 60 ધ્યાન ઇક્વલ ભાગ્યા 2.303 ધ્યાન ઇક્વલ. ચલો 0.6424 બરાબર. અને પેલો 6 આગળ આવશે વત્તા 6 એટલે 6.6424 બરાબર. 6.6424 એને 7માંથી બાદ કરો
-7 તો 0.3575 એટલે 0.3575નો એન્ટીલોગ તો 0.375 એટલે 2.385 બરાબર. એમાં મૂલ્ય કેટલું મળશે તમે શોધશો ને કેટલા સમયને અંતે 2.385 10⁻7 ગ્રામ કેટલા સમયને અંતે 60 મિનિટના અંતે તમારો જવાબ આટલો આવશે બરાબર. તમારે જાતે સોલ્વ કરવાનો આની જેમ જ સોલ્વ કરવાનો છે જેમ 10 વર્ષનો સોલ્વ કર્યો એ જ રીતે 60 વર્ષનો તમારે જાતે સોલ્વ કરવાનો છે બરાબર. ક્લિયર. હવે અહીંયા તમારો જે રાસાયણિક ગતિકી શાસ્ત્ર એનો દાખલાવાળો ટૉપિક અહીંયા પૂરો થાય છે. હવે જુઓ કે ચોપડીમાં તમારી પાસે ચોપડી છે એમાં કોયડા નંબર 4.6 આપ્યો છે, અંદર ગણતરી કરેલી છે, 4.7 4.8 ગણેલો છે બરાબર. પણ હવે જે તમારે વાત છે કે જે તાપમાનની અસરની વાત કરી કઈ પ્રક્રિયા વેગ ઉપર, હવે આ જે ટૉપિક છે એ તમારા અભ્યાસક્રમમાંથી કાઢી નાખેલો છે. પણ આપણે આ ટૉપિક એની જે થિયરી છે બરાબર, કઈ થિયરી, મેથેમેટિકલ સ્ટેપવાળી એ થિયરી આપણે ચલાવીશું અને એની ઉપર આધારિત તમારી ચોપડીમાં 4.9 અને 4.10 જે બે કોયડા આપ્યા છે એનો આપણે ઉકેલ શોધવાનો છે બરાબર. બાકી આમ તો તમારા અભ્યાસક્રમમાં નીકળી ગયું પણ આપણે એને છતાંય ચલાવી લઈશું બરાબર. તો આટલે સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં એ ટૉપિક લઈશું.